જય માતાજી, જય મંગલમાં, જય મોગલમાં. નમસ્કાર મિત્રો, હું સૌ તમારો પ્રિય મિત્ર હિતેશ કાતરોડિયા અને હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ મા મોગલ એટલે માગલધામ ભગુડા, ત્યાં માતાજીના દર્શન કરવા. તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. તો આ જોઈ શકો છો કે અહીંયા હજારો ભક્તો દર્શને આવે છે અને મા મોગલના માનતાઓ કરે છે. તો અમે પણ આજે મા મોગલના દર્શને આવ્યા છીએ અને એનો વિડીયો તમે જોઈ શકો છો. તો તમે આ એનું બહારનું ડેકોરેશન અને એનું લાઇટિંગ છે, અને આ સંગે માંગલમાં છે જે દર્શને. અને અહીંયા તમે આ જે ફોટા લટકે છે, તમને એમ થશે કે આ શેના ફોટા લટકે છે બાળકોના નાના નાના. તો ચાલો તમને આજે એ પણ ક્લિયર કરાવી દઉં કે અહીંયા બહુ શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો આવે છે, જેને અમુકને બાયુને સંતાન નથી થતા, એ અહીંયા માતાજીની પ્રાર્થના, અર્ચના અને ટેક લે છે કે ભાઈ અમારે ત્યાં દીકરીઓ નાનો થાય છે, પારણીઓ બંધાય છે, તો મી મા મોગલની માનતા આવશું, દર્શન કરશું અને અહીંયા પગે લગાડવા આવશું એમ. તો એ બધા દર્શન કરવા અહીંયા આવે છે, અને જ્યારે પણ દીકરો નાનો થાય ત્યારે દર્શન કરીને અને અહીંયા તમે જોઈ શકો છો ત્યાં છોકરાના ફોટા લટકાડે બાંધી દે છે. અને તમે આ જોવો છો લાખો ફોટા, હજારો લાખો ફોટા છે કે નાના નાના બાળકોના, કે જે માએ આપેલા આ જે માનતા પૂરી કરી હોય અને માનતા કરી હોય અને જે પૂરી થઈ હોય, એ જેને સંતાન નાના થયા હોય બધા એના પોતપોતાના દીકરાઓના ફોટા અહીંયા લટકાવવામાં આવ્યા છે. એટલે જ કે ને કે માગે તે આપે એ જ મા મોગલ, તમે જોઈ શકો છો. અને હાલ હવે આ તમે દર્શન કરી શકો છો મા મોગલના. જુઓ અહીંયા આનું લાઇટિંગ, આનું ડેકોરેશન અને એટલી સુંદર અને એટલું શાંત વાતાવરણ છે કે એની કોઈ કલ્પના જ નહીં. મને તો ખૂબ આનંદ થયો અને ખૂબ મજા આવી માના દર્શન કરીને, અને આનંદ એને ગદગદિત થયો. અને એમ જ કહેવાય ને કે અવારનવાર મા મોગલના દર્શને આવી ભગુડા, એવી માના ખોળામાં પ્રાર્થના છે. અને આગળ હવે તમને કહીક, જો આ એનું ધૂણો છે જે મા પોતે અહીંયા પ્રાગટ્ય થયા હતા, અને હવે આપણે બહાર જઈ રહ્યા છીએ. જુઓ તમે આ બે બાજુ, એક બાજુ રસ્તો અંદર એન્ટર થવાનો છે મંદિરે દર્શન જવાનો, અને બીજી બાજુ ગ્રીલ તમે જુઓ તો એ બાજુ બીજી બાજુ છે કે જ્યાં બહાર નીકળવાનો, એક્ઝિટ થવાનો રસ્તો છે, અને વચમાં ગ્રીલર નાખી દીધેલી છે. અને આ મોગલધામ ભગુડા જે બહારનો નજારો છે તમે જોઈ શકો છો. અહીંયા પણ